આજે આપણે નવમું જ્યોતિર્લિંગ બૈજનાથ અથવા વૈદ્યનાથ તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજનાથ નામે નગર આવેલું છે. અહીં રાવણે કઠોર તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા તે કથા આ જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી છે. રાવણ અત્યંત અહંકારી હતો અને એ દુષ્ટ ઈરાદાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી એ પાપ કર્મો કરવા માંગતો હતો. ભગવાન સમજી ગયા કે આ ગમે તે ભોગે પણ મને પ્રાપ્ત કરવા માગે છે, પણ ભગવાન પ્રસન્ન ના થયા. પણ રાવણ હઠાગ્રહી હતો. તેણે છેલ્લું અમોધ શસ્ત્ર અપનાવ્યું અને કમળ પૂજા આરંભી. તેણે એક પછી એક મસ્તક તેના ભગવાન શિવ પર અર્પણ કર્યા. એને 9 મસ્તકો ઉભી દીધા અને જ્યારે પોતાનું 10મું મસ્તક એ છેદવા જતો હતો ત્યાં શિવ પ્રગટ થયા. ભગવાને તેના 9 મસ્તકો ગરદન ઉપર પાછા બેસાડી દીધા અને પૂર્વ જેવા હતા તેવા કરી દીધા. આ મસ્તક પાછા બેસાડ્યા એને વૈદ્ય કર્મ કર્યું કહેવાય અને તેથી તેઓ વૈદ્યનાથ તરીકે ઓળખાયા. એક વૈદ્ય જેમ કોઈ વ્યક્તિને સાજા કરી દે એમ ભગવાને રાવણના 10 મસ્તક બેસાડી તેને સાજો કર્યો એટલે વૈદ્યનાથ તરીકે ઓળખાયા. આવી હઠભરી તપસ્યા કરી રાવણ તું મારી પાસે શું પામવા માગે છે? પછી ભગવાને રાવણને પ્રશ્ન કર્યો કે તું મારી પાસેથી શું ઈચ્છા રાખે છે? ત્યારે રાવણે કહ્યું, આપ ખરેખર મારા પર પ્રસન્ન હો તો મારે આપને લંકા લઈ જવા છે. તેની માગણી સાંભળીને શિવ એકદમ સ્તબ્ધ બની ગયા. ભગવાને કહ્યું, હું લંકા આવવા રાજી નથી, છતાંય ત્યાં હું સદૈવ ઉપસ્થિત રહીશ એવો ઉપાય મેં વિચાર્યો છે. તું આ મારું શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ તારી નગરીમાં લઈ જા. પણ એક વાતનો બરાબર ખ્યાલ રાખજે કે આ જ્યોતિર્લિંગ તું માર્ગમાં ગમે ત્યાં મૂકીશ તો તે સ્થળે તે સ્થાપિત થઈ જશે. પછી તે જ્યોતિર્લિંગને ગમે તેટલા પ્રયત્નો કરીશ તોય તારી સાથે એ લંકા સુધી નહીં આવે. રાવણ શિવલિંગ ઉપાડીને લંકા તરફ ચાલવા લાગ્યો. ત્યાં બધા દેવતાઓને એવું થયું કે જો રાવણ શિવલિંગ લંકામાં લઈ જશે તો એ દુષ્ટ માણસ છે અને બધા દેવોને શાંતિથી જીવવા નહીં દે. બધા દેવોએ ભેગા કરી અને રાવણને ગમે તે ભોગે એ શિવલિંગ રસ્તામાં મુકાવી દેવાનો વિચાર કર્યો. પછી ગજાનંદે ગોવાળિયાનું રૂપ લીધું અને રાવણ સામે જઈને ઊભો રહ્યો. બોલ્યો, રાજા ધીરાજ, આવો પથ્થર ઉપાડીને ક્યાં જાઓ છો? સોનાની લંકામાં શું પથરાની ખોટ પડી છે? તમે આવો ભાર ઉપાડીને ચાલ્યા છો? ત્યારે રાવણે કહ્યું, તું આને પથરો કહે છે? આ તો મહાદેવનું લિંગ છે. ભગવાન શિવે પોતે મને આપ્યું છે અને હું લંકામાં તેને સ્થાપીશ, પછી કોઈ દેવતા મને પડકારી શકશે નહીં. એ જ સમય જ્યારે ગોવાળ રાવણ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે રાવણને લઘુશંકા લાગી અને એ મહાન જ્યોતિર્લિંગ પેલા ગણેશ રૂપી ગોવાળિયાના હાથમાં સોંપી દીધું કે આ જ્યોતિર્લિંગ તમે લઈને થોડીક વાર ઊભા રહો, હું થોડીક વારમાં જ પાછો આવું છું, તેને નીચે મૂકતા નહીં. ગણેશ રૂપી ગોવાળિયાએ થોડી વાર રાહ જોઈ,
પછી એ જ્યોતિર્લિંગ રસ્તા પર મૂકી દીધું. એ રસ્તા પર મૂકી દીધા પછી રાવણ આવ્યા ત્યારે એને એ જ્યોતિર્લિંગને ઉપાડવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. એ જ્યોતિર્લિંગ જડબેસલાક જડાઈ ગયું હતું. જ્યોતિર્લિંગને જમીન પરથી ઉખેડવા મહાબલી રાવણે ખૂબ જ શક્તિ અજમાવી, પણ તે જ્યોતિર્લિંગ સહેજ પણ ચલિત ન કરી શક્યું. હારી થાકીને તે જ્યોતિર્લિંગને ત્યાં જ મૂકીને રાવણ લંકામાં પાછો ફર્યો. પછી તો વિષ્ણુ, બ્રહ્મા આદિ સર્વ દેવતાઓએ મહાદેવની પૂજા સ્તુતિ કરીને જ્યોતિર્લિંગને વિધિસર સ્થાપના કરી અને પછી તે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું. બોલો વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભગવાન કી જય. હવે આ જ જ્યોતિર્લિંગ સાથે એક બીજી પણ કથા સંકળાયેલી છે, જેને પણ આપણે ટૂંકમાં સમજીએ. એક માર્કંડેય મુનિ હતા. તે જે નગરમાં રહેતા હતા તે નગરની પ્રજા અધાર્મિક હતી. તેમને ધાર્મિક બનાવવી હતી. તેમને ભગવાન શિવનું ખૂબ આરાધના કરી. માર્કંડેય મુનિને પુત્ર ન હતો. એમને ભગવાનને પ્રાર્થના કરી કે મને પુત્ર પ્રાપ્તિ કરાવો અને એવો સર્વજ્ઞ પુત્ર આપો કે આ અધાર્મિક લોકોને ધર્મના માર્ગે વાળી શકે. શિવ ભક્તિથી શિવ પ્રસન્ન થયા. ત્યારે માર્કંડ મુનિએ સર્વજ્ઞ પુત્રની માગણી કરી. શિવજીએ કહ્યું, મુનિ, તમારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં, પણ મારા વરદાનથી તમને સર્વજ્ઞ પુત્ર પ્રાપ્ત થશે, પણ તેનું આયુષ્ય બહુ ટૂંકું હશે. એ 5 વર્ષ અને 6 માસમાં મૃત્યુ પામશે. માર્કંડેય મુનિ અલ્પ આયુષ્યવાળા પુત્રને લીધે સતત દુઃખી હતા. એ એટલા ટૂંકા આયુષ્યમાં પુત્ર કેવી રીતે સમાજના લોકોને ધર્મના માર્ગે વાળી શકશે, એ બાબતથી પણ ખૂબ દુઃખી હતા. એક દિવસ કોઈ ત્રિકાળ જ્ઞાની ઋષિ માર્કંડેય મુનિના આશ્રમમાં આવ્યા. તેમણે કહ્યું કે તમારા પુત્રને ભલે લાંબુ આયુષ્ય નથી, પરંતુ તે મહાપુરુષોના પ્રણામ કરશે તો કલ્યાણ થશે. પછી તો તે પુત્રએ મહાપુરુષોને પ્રણામ કરતો રહ્યો અને દીર્ઘાયુષના આશીર્વાદ મેળવતો રહ્યો. માર્કંડેયને સપ્ત ઋષિ મળ્યા, બ્રહ્માજી પણ મળ્યા અને એમને પણ ચિરંજીવી થવાના આશીર્વાદ મળ્યા. માર્કંડેયના પુત્રના ઉપનયન માટે તેમને ગુરુ ઉપમન્યુને ત્યાં મૂક્યા. ઉપમન્યુ ગુરુએ તેને એક મંત્ર આપ્યો કે આ મંત્ર તું કરીશ તો તારું મૃત્યુ ટળી જશે. એમ ઉપમન્યુ ગુરુએ જે મંત્ર આપ્યો, મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિ પીડિતમ કર્મ બંધને. અને આ મંત્ર લઈ અને એ પુત્ર સતત શિવની આરાધનામાં બેસી ગયો અને એને સમયનું ભાન ના રહ્યું. હવે એનું મૃત્યુ બિલકુલ નજીક આવ્યું હતું, પણ એ સતત શિવની આરાધના કરી રહ્યો હતો. અને મૃત્યુના દિવસે યમરાજાઓ આવી ગયા અને તે માર્કંડેય મુનિના પુત્રનો જીવ લેવા લાગ્યા. એ વખતે શિવ ભગવાન પ્રગટ થયા. તેમણે યમરાજને કહ્યું, તમે આ બાળકને છોડી દો. યમરાજે કહ્યું કે એનો સમય થઈ ગયો છે, અમને લઈ જવા દો. ત્યારે ભગવાને કહ્યું, એ મારો ભક્ત છે, ભક્તને અપવાદમાં ગણી લો. પછી ભગવાન શિવે બાળક માર્કંડેયને ઉચકી લીધો અને કહ્યું કે તું હવે મૃત્યુના ભયથી મુક્ત છે. તે સમયે મુનિ માર્કંડેય મુનિ ઉપમન્યુ ત્યાં આવી ગયા. ભગવાન શિવે કહ્યું, તમારો પુત્ર મારી ભક્તિથી મૃત્યુંજય બન્યો છે, એટલે કે મૃત્યુ પર વિજય મેળવ્યો છે. મારા આ લિંગનું પૂજન કરવાથી મારા ભક્તો પણ પરમ ગતિને પામશે. પછી માર્કંડેય મુનિ અને સર્વદેવોએ પ્રાર્થના કરી કે ભગવાન શિવ, તમે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થાવ. અને ભગવાન શિવ ત્યાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા. ઓમ નમઃ શિવાય.